હે ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયોમાં. અને બસ નાઈ થઈ ગયા છે રેડી ને ઉપર હમણાં ચા ભાખરી બનાવવાની. ચા ભાખરી બની છે તો ખાવું, નગર કંઈક બીજું બન્યું છે. બાકી બહાર વરસાદનું વાતાવરણ છે, હમણાં ઉપર જઈને બતાવો મસ્ત મજાનું. અને બસ બાવું નવું હેલા કરે છે દુનિયામાં. હું થયું હું છું પાછું પહેરવાનું ન હોય ને તો પાછું હરખું મૂકી દો. ભૂલાઈ જાય યાર, હવે પહેરાઈ જાય. ભૂલાય બધું જાય. પહેરાઈ દે ને, અમારાથી ભૂલાઈ જાય તો અમારી ભૂલ. પહેરાઈ દે ને, તમારાથી ભૂલાઈ જાય એ તમારું કાંઈ નહીં. હશે ભાઈ, જા દે ને, બસ પહેરાઈ દે હવે. પણ એ માર કીધે પે હાલે કોઈ દી જાય તો છે અંદર. બોલો તે શું કહેવો તો યાર તમે? કાંઈ કેવું નથી, અમારી ભૂલ એટલી ભૂલ. એમને સાંજે તમે કઢ્યું હતું હે, તો પછી હવાર યાદ ન કરાવે? એ લાગે નહીં, એ મારે બધું યાદ કરાવવાનું. વાહ રે વાહ. હશે ભાઈ, જવા દે. તો એમ કરો, ખાવાનું હું યાદ કરાવું, બધે જવાનું હું જ યાદ કરાવું. આમાં કર્યો કહેતા હોય ને તો હું તમને કપડાનું એમ જ તો જાય કપડાં પડ્યા છે અહીં તમારું આ પડ્યું છે બધું એમ જ કહેતી જાવ. ભૂલાઈ જાય છે કે નહીં? કેવું છે ખબર દર્શી? ઉપરથી પતા મારીને આવતી હતી હે, એટલે ધાબુ ધોયું હોય એટલે મારા પગ ભીના હોય તો હું નિરાતે જ ઉતરતી હતી. તો કેમ કરતા અહીંયા પગ લપટો ને તો સીધા એક પગથિયું ટપીને સીધા ઓલું ચોખ્ખું આપણે ટપક્યા રાખી છે ત્યાં સીધો પગ આવ્યો પગ લપસી ગયું. તો સારું થયું ઓલું આપણે આ બાજુ ગ્રીલ છે તો પકડાઈ ગઈ, નકર સીધી અહીંયા બાથરૂમ પાસે આવે. સારું ને તારું ઉતરવું ને એક પગથિયું છટકી ગઈ તો એ તમરી બોલી ગઈ હતી પગમાં. બોલે એવું છે મારે. બાકી અહીં જાવ છે ને, કોની વાત કરે છે? શાળા એ સવાય હારી કર નાખ. સુંદર હાડા આવ્યા. સુંદર નથી, એને નામથી બોલાવવા માંડો એટલે ઈ તો એને ટેવ પડી. તો બહુ જ સુંદર છે ને આવા વાતાવરણમાં તાર પૈસા એમને એના કરતા એમ ઇજ્જતથી જ કહી દેવાય નથી જાવું. એમને આમ જો ગાઈસ વરસાદ આવે છે ગાઈસ ફૂલ. ગાયને ખબર ન હોય ને કે ઈ કેવી ક્રિયા કરે. કોણ? તમે. હું એને મને શું કીધું તું કે છે ને મેં હા જો કંઈક 4000 ની કંઈક વાત થઈ હતી તે દીની હાલે છે. 4000 ની વાત થઈ હતી કે 4000 ને જોઈ કે માથે ચડાવી લીધા. હું કેસ 4000 ની ઓલી 4000 નું કીધું તું ખબર છે? અને તમે એમ કીધું કે માથે ચડાવી લીધા. મમ્મીએ એમ કીધું માથે ચડાવી લીધા. જો અને હું આમ ઉપર ગોતતી હતી, તમે ત્યારે શું શરત મારી હતી કે તું ઈ કે કહી દે ને તું તને ઢોસા ખાવા લઈ જાઉં. હું ન કહી શકું ને તો હું પંજાબી મારા ખાવા લે. તેદું નું હાલ્યું હજી લઈ ગયા નહીં. તે શરત જ ન મરે, આપણાથી પૂરી ન થાય ને. ઓકે હમણાં તમે જોજો, જેથી મારી ભૂલ હશે ને, જેથી હું હલવાની હશું ને તો ગમે એમ કઈ માર લઈ જ જવાના. તો ભાઈ એમ જ તઈ તો તમે ટીકો કરીને આવ્યા છો અહીંયા, તમારે નહીં લઈ જવાના. એ શરત ભૂલી જાવી. કઈ નહીં, નસીબ છે કે નહીં? હવે શું કરવાનું? બોલ ને. કઈ નહીં, જવાનું છે આજ ઢોસા ખાવા. મારે કેવું જ નથી. લઈ જાવ લઈ જાવ, ન હમણાં કીધું જ ખરા તે પહેલા. એ તમે કીધું લઈ જાઓ, પછી તમારી ઈચ્છા. લઈ જાવ લઈ જાવ, ન લઈ જાવ તો કાંઈ નહીં. અને અમે મારે 2 દી પછી મમ્મીને ઘરે જવાનું છે. પછી ત્યાં કઈ માતંગ પિક્ચર જોવા તમે લઈ ન ગયા, ત્યાં જોઈ આવી હું માતંગ. તમે હું નીંદરના પૈસા આપો, તમે જાઓ નહીં. પણ હું જાવ મને નીંદર આવે એટલે. હા, મારે બીજાને ગોતવા પડશે, ફ્રેમ બ્રેન્ડને, એટલે મારે ભેગા પિક્ચર જોવા આવે. ઓકે હું છે હે હું કીધું હું મહિને દી આવવાની છે. જોઈ તો આપણે. હા તો જોઈ હાલો. હું 20 દી ઉપર જ હું કહું છું, પહેલી વાર 20 દિવસ પછી હું 20 દિવસ અથવા 20 દિવસ પછી આવીશ.
નાખો સરસ. તો તમે મને શું કીધે હમણાં જ ફાટી જાય. દુઆ. બસ આવી ગયું ઠેકા. તમે એમને તમે મને મળવા આવશો કે નહીં આવો ઓપરેશન કર્યા પછી? યસ. કે પછી નહીં આવો? ફોનમાં કરી લાવો બધું. આવે આવશો તો વિડીયામાં એ કહે છે કે તું ઓપરેશન કરાવીશ ને એકનું પછી હું તને મળવા આવીશ ખાલી ખબર કાઢવા જોઈશ આવે છે કે નહીં. આવવાનું જોઈને આ મને હે ને એ જાવા આવા ઉપર તો આટલો વિશ્વાસ આટલો નહીં. છેલ્લે એન્ડ દગો દઈને બેહે એટલે તો મને ગમે ત્યાં લઈ જાય ને ફરવા અને હું જ્યાં લગી હાવ નીકળવાનો ન હોય ને ત્યાં લગી હું ઉત્સાહમાં જ ન હોઉં ત્યાં લગી નોર્મલ જ રહું કે વળી છેલ્લે એન્ડે ફૂસકાઈ ગયું હોય તો આપણું તો મૂળ મરી જાય કે નહીં. એટલે છેલ્લે લગીને ફૂસકાવાનું જ નહીં ઠેકડો જ ન મારવાનું. હા બસ ઈ જ. હાય હલો એ કે હોવાની વસ્તુ છે ઊભી થતો હાલ તો બોલો આમાં હોતું છે હું જોઉં છું કૃષ્ણ ભગવાન લામ હુતા એટલે કૃષ્ણ ભગવાન થોડા કેમ કહેશ કે તમે પથારીમાં વ્યવસ્થિત ગાયનું પાથરી કૂવો પછી મારી કથા સાંભળો થોડું કહેશે. એટલે એવું નથી કહેતો પણ આપણે હરખું બેહાય ને એમ આમાં એમ શીખવાડે છે કે તમે કોકના પૈસા જોઈને તમે પૈસા કમાવાની ઈચ્છા નહીં ધરાવો. તમે તમારું કર્મ કરીને આગળ વધો. કોકનું કર્મ જોઈને તમે આગળ વધોમાં કે કોક હાથે કર્મેથી આગળ વધો તમે એનું ખોટું કર્મ કરીને આગળ વધો. આપણે ક્યાં પણ મુકેશ અંબાણીનું જોવી છે એ બહુ પૈસાવાળા છે તો આપણે એની જેટલા થાવી એમ વાત નથી. તો જે સાચું છે તો સાચું જ, જે ખોટું છે એ ખોટું. એવું કર્મ તમે બાંધો જેની આગળ જતા તમે કર્મ તમને સારું પ્રાપ્ત થાય, ફળ મળે. ઓકે ઓકે દાદાજી ઓકે. કે ખોટા વ્યક્તિ છે ને એ પેલા આગળ શરૂઆતમાં છે ને બધાને હારે લઈ અને અંતે છે ને અંતે બધાને છૂટા પાડી દે જે ખરાબ કર્મ છે ને. જે સારું કર્મ છે ને જે સત્યથી રહેશે ને એ પેલા જુદા કરી નાખે એટલે બધા એનાથી આગા વયા જાય. સત્યથી જે રહેતા હોય ને પણ છેલ્લે એને બધા એની પાસે હોય. સત્યનો માર્ગ હોય કે છેલ્લે તમારી પાસે જે હોય એ સત્ય વ્યક્તિ હોય. ઓકે દાદાજી ઓકે. એવું કૃષ્ણ ભગવાન સમજાવે. ઓકે દાદાજી ઓકે. એવું જોઉં છું જેને કૃષ્ણનો જો પેલા રામાયણ જોવાની હોય પછી કૃષ્ણ પછી મહાભારત છે પછી કૃષ્ણ લીલા છે આ બધા અધ્યાય જોઈને શીખવાનું છે. એમાંથી યુદ્ધ કરતા નથી શીખવાનું. એમાંથી હારા પૈસાથી કાંઈ કોઈ વ્યક્તિ પ્રાપ્ત નહીં થાય. તમારી પાસે આવશે તો મેં તમને લાખ રૂપિયા દીધા તો તમે મારી પાસે લાખ રૂપિયા જ્યાં લગી પૂરા નહીં થાય ત્યાં લગી તમારી પાસે. પણ તમે તમારા સ્વભાવથી માણાને ખરીદો તો એ વ્યક્તિ સાજો ટાઈમ રહે તમારી પાસે. ઓકે ઓકે. આ મને હાલો બાલો કરવા ના પાડે છે કે હાલો બાલો કાંઈ કરતી નથી. મારે એ ક્યાંક સીધું મારે કેમ બોલવું. મારી ટેવ એવી કે હાલો એમ કરવાની ટેવ. કાંઈ નહીં જો અમે પાણીપુરી બનાવી છે. અમારે ભાઈએ ફરમાઈશ મૂકી હતી કે પાણીપુરી ખાવી છે તો પાણીપુરી બનાવી છે. અને બપોરે થોડુંક શાક ને ભરેલું રીંગણાનું કર્યું તો એટલે વધ્યું છે તો બધે ઓલા લોકો નહીં હાલશે. દોઢાઈ બાફા છે ને દોઢાઈ બાફા છે. હવે ચણા બફાઈ ગયા છે 2-3 સીટી વગાડીને પછી બટાટા નાખ્યા એટલે બટાટા ખેંદાય નહીં ને એટલે હવે આ બટાટા ચડી જાય ને એટલે એ હારે ચડી જાય. પૂરી લઈ આવ્યા પાણી લઈ આવ્યા એમાં હતું કે 3 જણ લ્યો તમારો આલારામ વાગ્યો. આલારામ તમે ક્યાંય નહીં હેન્દ્રો ભાઈ સમજા. મેં આમ પકડ્યું સમજો આમ પકડીને મને મોબાઈલ હાથમાં હાથ બટાટા નહીં ખાસ થઈ રહે મમ્મી. દર્શિત ને એવો શીખાવીશ મારે એવો શીખાવીશ
હા ને પછી? બે પૂરી ખાવી પછી કોઈ હુમલો બોલાવવાનો ને એટલે પાડી દો. હાથને હાથ નાખ જાય હુમલામાં પછી કેતી નહીં એટલે હા તે પછી એમ જ માર ને નથી ખાવું મારું પેટ ફૂલ છે અહીંયા દોડા ટાઈમે ઢીસા છે તે. અને આપણે ખાવસા ક્યાં છે એમ નહીં, એને જો આવડતું આપણે છે ને ઓલા ખબર રેડી ટુ ઈટ આવે એમાં સરસ મજાના છે ને ખાવસા મને અડવાય નહીં દે આ બેના મેં તો કોઈ દી ખાધા જ નથી. આ પહેલી વાર હવે હું બનાવું છું. હું પહેલી વાર શાક નહીં બનાવે મેં કેટલી વાર કીધું ભાઈ નહીં બનાવે એવું નતું. ત્યાં છે ને મારે થોડુંક મગજ ડેન્જર હતું. અને મારો મગજ ડેન્જર હોય ને ત્યાં લગી આમ થોડુંક આમ તમે વિચારતા હશો ડેન્જર મગજમાં કેવી લાગતી ફૂલ હશે. છે નહીં ફૂલ જ ખરા લે એમાં શું આવે છે જો સ્પૂન આવી છે, ટીશ્યુ પેપર આવ્યા છે, પાપડી છે હા પાપડી છે. આ પાપડી છે ને આ રેડી ટુ ઈટ ખાવસાનો મસાલો આમાં ગરમ પાણી નાખી ખાલી ગરમ પાણી નાખીને પેલા હલાવી દેવાનું પછી પાપડી ઉપરથી નાખીને સરસ મજાના ખાવસા થઈ જાય કાંઈ તો એમ કરે દરકે ફરવા જાય ને ત્યારે આવા 2 પેકેટ લઈ જવા. જમવાનું હોટલમાં ન ખાવું હોય ને લાખ ખાઈ લેવાય. શું કેવું? આપણે માથે રહી જાય તે સાંભળ્યું નહીં લેતા જેવું તે ખાધા કોઈ દી ખાવસા એટલે એટલાકના 150 રૂપિયા એમ લઈ એવા 30 રૂપિયા આપતા છે 70-80 રૂપિયાના તોય આવે હા તો ઈ જ લેવા તાલે અત્યારની વાત કરું છું લાવ હોય તો ઈ અરે એ તો ચેક કરવા તો દીધા હવે લીધા હતા છે ઓકે કે ભાઈ હાલે એમ છે કે હું છે ફાવે એમ છે આપણને એટલે તો આપણે લીધા હતા હવે જોઈએ આજ સાંજે બનાવશું તો બનાવશે આ કઈ બનાવશે નહીં હજી તો મારે ખાલી ગરમ પાણી એવું લાગે છે અત્યારે મેં કીધું તું કેમ ન બનાવી દીધા પણ તમે હમણાં હું બનાવી દે એમાં લખ્યું છે કે ખાલી વાતો કરશે આ નહીં બનાવી દે આ આની પેલા ઓલી ફેંકી બનાવવાની હતી એનો વાંધો આવ્યો એ તો હજી વારો નથી આવ્યો તું મને ક્યાંથી બનાવી દેલી હે આ કીધું તો મસ્ત કોબી અમે જવાબ ચાહીએ મારે છે ને મંચુરિયન ની ગોળી બનાવી. મેં મમ્મી તમને કીધું તો તો બહુ જી બનાવવાનું છે ઈ બનાવી દે ભાઈ મને છે ને પછી ઉઠીને ભૂલાઈ જાય કે મારે શું કહેવાનું શું તો મગવાનું. એમની કોબી એવી હતી મને કહેવાય નહીં કેવી સરસ આ કોબી હતી ખાંડવું યાર. ઈ એટલા કોબાઈ કાંઈ નહોતા એટલે મેં કીધું ચાખવા ઈ નહીં આજ મસ્ત આવી હતી લીલી કોબી એવી હતી મારે ત્યારે મગજ નહીં. ફ્રેશ એ કોબી મૂળ છે ને બનાવી ન દેવું ને એટલે કઈ મગજમાં ન હોય ત્રણ પાણીપુરી બનાવી દીધી કેવો મગજમાં હતું? હા. વરસાદ હતો ને તોય બટાકા લેવા ગઈ ને ઓલું લેવા ગઈ ને ઓલું લેવા ગઈ પાણીપુરી તો એ તો ન કીધું કે હા તો રેવા જો ને હવે નથી બનાવી તો આ તો ન બનાવું. તો એ તો ઈડલી નું કીધું હતું એટલે એ તો તમને આ પાડી કે હવે પાણીપુરી ન બનાવી તો વાંધો નહીં તો કે ઈડલી બનાવશે એની હાટાને એ મૂળ શાક રોટલી તો ભાઈ કોઈને નહીં ભાવતી ભાઈ ઘરમાં ભાઈ ભાઈઓને કોઈ નથી ભાવતી ભાઈઓને બધાને તો ગમે એવું હાલ તમને ખબર તો છે હા કઈ મો ભાઈ તમે તો બહુ ડાયા ડમરા. જો ને સમજો ને પાણી દાબે જ ન કરું તો આ કઈ બનાવી દેવાની શીખીએ એ હમણાં ખાવા ટાઈમે તમને ઈ બધું મળશે. ખાવા ટાઈમે ન બનાવે. કરાય દર્શક પણ આ તો કાંઈ ન હોય મમ્મી આમાં ખાલી ગરમ પાણી કરીને આમાં ને આમાં ઓલું નાખી દેવાનું હોય એટલે આમાં ને આમાં બની જાય થાળીની જરૂર ન પડે એમ અરે એમ ના હે, વાસણની નથી ટેન્શન. વાસણ તો હું ભેગા જેમ થાય ને મૂકી નાખું. વાસણ ભેગા તો હું કરું નહીં. તો પાણીપુરી ભાઈ, એમ ખાવશો કેમ એક તો મારો અટાણ પેટે ફૂલ છે મારે હું અટાણ બસ તો આ તો પણ પૂરા ટાઈમે બનાવી દે. ત્યાં નીચે ગરમ પાણી એવું છે, કે છે, કુકરમાં ગરમ જોઈએ પાણી છે. કરી દે. આ કુકરમાં કઈ નથી આવ્યો રોજ ગરમ પાણી કરે એમાં મારે ગરમ પાણી કરી દે પેલી આજ મારે કેવું છે ખબર હવે ગરમ પાણી કર્યું મને ભૂલાઈ ગયું ગરમ પાણી મૂક્યું છે તો હું વોશરૂમમાં ફ્રેશ થઈને ડાયરેક્ટ ના હોય ગરમ પાણી એમને એમ થાય ને આને આવીને મને કીધું કે તમે ગરમ પાણી એમને એમ પડ્યું તમારે આવું છે. આજ તો મારે એમ થઈ ગયું. નકર છે ને હું ઉઠું ને એટલે પેલા બ્રશ કરી અને યશભાઈનું ગરમ પાણી મૂકી દઉં. તો હું ઉઠીને તો હામો આમ ઈ હોતો ને હામા આવ્યા. મેં કહ્યું તમે ખમો નહીં કીધું. તમારે ગરમ પાણી નથી. જો આ સુરતી ફ્લાવર એવું કંઈક નામ ના શું વચાય એ ફ્લાવર ફ્લેવર હશે આ એ ફ્લેવર છે આ એ નહીં નથી આવડતું ફ્લેવર જ હોય. ફ્લાવર છે ઈ. આ એ ભાઈ મને ભાઈ થોડુંક ઇંગ્લિશ ઓછું આવડે એટલે જો આવડું હશે આપણે મગાવ્યું છે Veg રેડી છે, ટુ veg. ઈટ વેજ ખાવસા એમાં એમ કહેવાય તા મને ઇંગ્લિશ હા તે મને તો ઇંગ્લિશ નથી આવડતું એમ નહીં મને ઇંગ્લિશ ભારતી ફ્રૂટી ફ્લેવર છે અને આમાં આવે 320 ml એડ કરવાનું છે જ્યાં એ લખેલું છે એડ કરવાનું 320 ml હોટ વોટર એટલે ગરમ પાણી 320 હોટ વોટર ને એવું જ બસ મને આવડે હો ઓકે પછી આમાં જો કેટલું છે આ
આને શું કહેવાય 400 નેટ વેઇટ, 400 ગ્રામનો વજન છે એનો. એટલે એમ 400 તો ગ્રામનો વાંધો ભણેલો વજન છો. 400 આ મમ્મી. ગ્રામનો વજનની સામે જ કાંઈ નથી. ગરમ લાગતું નથી. મારે વાલાને બારડોલીમાં ટેસ્ટ દેવા ક્યાં જાય ખબર? મારે કોલેજ. કાલ હું તમને બતાવું મારે કોલેજ. કાંઈ જવાનું છે. જાતો ન્યા. ત્યાં ઠેઠ ગાડી લઈને જવાનું કાલ. 28 કિલોમીટર જેવું થાય છે કાંઈક. ભગવાન કરે કાંઈ વરસાદ જ ન આવે. આવે તો અમે બે રેનકોટ પીને વહી જા. નહીં, બાકી કાલની ટેસ્ટ નથી મૂકવાની. તમે તો બહુ ડાયા ડમરા. આઈ જો તમારે કોલેજ થી આગળ આવે આપણે વલસાણા ચોકડીએ. આજે હાંજે ઓને આવવા દ્યો. રેનકોટ લઈને જ નથી ગયા. પલરીને એનો વારો પાડો. એકાદ હાવણી બાવણી પડવાની સાથે સાંજે. હું હાવણી પડે હાની પડે એમ છે અહીંયા તો મને. કઈ નહીં હાલો તે મસાલો બસાલો બનાવતે ગાઈસ ને કહેજો ગાઈસ ને. ગાય ચા સીટી વાગે પછી ગાય બનાવે ને ફ્રી ગાય બનાવી છે. એ વાત બરાબર. પાણીપુરી નો તો સપ્પી થાય પણ ડર પડી ગઈ. એટલે જ એને ભાવે. ઓલા રોટલામાં ને શાકમાં વણવા પડે ને બાફવું પડે ને શેકવું પડે ને. રોટલી શાકમાં મારવા નથી લાગતો હો ભાઈ. 2-3 કલાક થાય ખાલી. હા કાઈ 2-3 કલાક. બાકી સરસ મજાનો આજ તો આખો દી વરસાદ નહોતો આવ્યો પણ આગાહી છે પણ વરસાદ કઈ એવો છે નહીં કઈ. અરે બીજા પ્રાણ જ્યાં પડી ગયો છે ને ત્યાં એટલે પડી અહીંયા ગયો. છે બાકી અહીં ઝાપટા આવે છે ને પવન છે પવન. મારા ફઈની સુરત થી અહીંથી ઠેક અમારે જયંતિ બાપાજી એમ ઓળખતા છે ને એ ઓળખી જાય ભેડા પીપળિયા તો વીરપુર જલારામ ગામમાં છે ને એ બપોરે ઠેક પહોંચ્યા. પણ એવું નથી. ચોટીલા પાસે ઓલો હાઈવે ઓલો થઈ ગયો છે ને ઝાવા વાળાને એક ઝાવા વાળાનો જે હાઈવે છે ને એ તૂટી ગયો છે. રિટર્ન જ્યાં આવે છે. વીરપુર થી સુરત આવે છે ને એ લોકોનો ક્લીન છે એટલે એમ થાય છે. એટલે અત્યારે મારા ફઈ છોકરીને ફોન આવે એને નહોતી ખબર. મેં કીધું ફઈ ની પડે મેં બપોરે કે લે હાલે એમ કેમ થયું. મેં કહ્યું વરસાદના પાણી ભરાણા હોય અમુક હોય નીચેથી હકી હોય ઉતારવા વાળા હાટું. રાજકોટમાં નીચે ઉતારી હોય હોતાને એટલે વાર લાગે કે રાજકોટમાં ફૂલ પાણી ભરાઈ ગયું. અમારે થોડાક ટાઈમમાં કદાચ વીરપુર જવાનું થાય. મસ્ત મજાનો ચક્કર મારવા જવાનું. મસ્ત મજાનો અને નથી. હવે ત્યાં હું મારા એક કાકાને સમાચાર છે છે ને પણ જે આપણે કોઈ નથી કહેવાના એટલે એવું બધું છે. થોડાક દુઃખદ સમાચાર છે આપણે કોઈ નથી કહેવાના. ઈ બાબતે અમારે વીરપુર જવાનું છે પણ તમને એવું કઈ નહીં સમજાય કે હું હાટું જાવી છે કાંઈ નહીં ખાલી જાવી છે ને આવી છે ને એના વિડીયો બનાવશું તો નાખશું બનાવવાના જ છે વિચાર તો ફૂલ છે. એનું બાકી અમારે કેદી જવાનું છે ઈ ને ઈ કાંઈ વસ્તુની નક્કી મારે નથી. જાહેરાત નથી કરી કે મને જ દુઃખદ ભર્યા સમાચાર છે મારા. એટલે બાકી હવે તો પાણીપુરીની તૈયારી થાય છે કોને ખબર ક્યારે બનાવે આ એક વાતનું થોડા એક જીકે છે સમાચાર- ઊભી એક સમાચાર તો સારા છે કાકા એને ફરી લીધી. હા અસ્તીન કાકા ફરવી ને હા પૈસા વાળા હા અમને આપી જાવ થોડા 5 લાખ રૂપિયા આપી આમાં જાવ. હમણાં કોઈ વેચતા જ નથી. પછી તમે બાકી એ સસ્તી પડી હો પણ આપણે એ ઓલો કહેતો હતો ઉર્વિશ વાળો હું એ કે ઈ તો તમને સસ્તી પડી હાથ હાથ વધારે લાખે સસ્તી પડી નહીં. 5.7 પો- બહુ એટલે વધારે સસ્તી પડી એ મોડેલ નકર 10 લાખ આજુબાજુ આવે. XUV 500 લીધી છે 500 હા એટલે અહીંયા જઈને અને જોવો મોડલ 2018 નું છે. એટલે જલસા છે એમ. પછી અમે તમને પૈસા વેચવા નીકળી તો અમારે પાણી પતી જાય. અમારે વેચવું પડે તો અમારે ઓલી લીધી ઈ અમારે વેચવી પડે બીજે દી વેચવા બરાબર મૂકવી છે. બાકી બસ વરસાદનું વાતાવરણ છે ને ક્યાં ક્યાં વરસાદ છે તમે જરી કોમેન્ટ કરજો તમે અહીંયા છે કે નહીં વરસાદ. તમારે તો હવે જેવો ધારો દેવાનો અંબરલાલની આગાહી જે હતી એવી ન પડી. કાંઈ ન પડી છે વિશાખા જ્યાં પડી છે આપણે ત્યાં આપણે ઈ વાત કરું છું ઈ બધાને પડી છે પણ આપણે નથી પડી ને એમ. અમુક બિચારા ખેતરમાં પાણી ભરાઈ ગયા છે વાવેતર બીજા માન કર્યું હોય પૈસા અમુક ભેગા કરીને બિયારણ લીધું હોય. આપણી વાત કરું છું એમ. આપણે ન પડે તો આપણે ક્યાં ટેન્શન છે અહીંયા તે પણ ખેડૂત લોકોને કેવડું ટેન્શન છે ચડી ગયું. આપણે માથેરા ગયા તા ઈ રોડ વરસાદના હાવ કેવા થઈ ગયા છે. એને મોટી ખીલોરી હોતર એક ઈકો થાળાનો ને. ખબર નથી હો. એક તો જે ઘરના ફઈન ગામમાં ને પણ હા આ જો ન્યા ક્યાં નદી આવે ન્યા નદી સાઈડમાં નથી રહી જતી મોટી ખીલોરી આ તીવડી ઈ જ નથી જો ની થઈ ઘર પર આમ હોય. સામે હા ઈ જ છે મને એમ છે. ન્યા રાસ્તા નદી પાર કરતા હતા ને તો એમાં ઈકો તો તણાઈ ગયો વાલ તે એમાં 3-4 જણા તો હજી મેળા નથી. અત્યારે જે જાત્રામાં જવાના હોય ને એ લોકો તો કેન્સલ કરવાના નથી. હેરાન થવા જાતો જ નહીં. નકર તમે તો તમે તો હેરાન થાવ માને ઘરમાં હેરાન થાય બધે ટેન્શનમાં. આપણે એક વખત એવું થયું હતું ખબર પપ્પાની જાત્રામાં જવાના હતા હા, પહેલી વાર પહેલી વાર જે ટિકિટ લખાવી હતી ને એ ભગવાનની દયા છે
કે કોકનામાં ભાઈ ગઈ છે હારા નહોતી મળી ને એવું કઈ હતું ને મમ્મી નહોતી મળી ટિકિટ વળી ગઈ હતી. ત્યાં વરસાદ હરિદ્વારમાં પાણી ભર્યું હતું. પહેલી વાર જ્યારે ગયા હતા ને ત્યારે મતલબ રસ્તા ને એવું બધું હા તૂટી ગયું હતું ને બરોબર બંધ હતું કે ત્યાંથી પાવર જ્યારે અમે ટિકિટ લખાવા નથી ને ત્યારે તો ત્યારે છે ને બધું બંધ રહ્યું કેદારનાથ જ બંધ હતું. હા કેદારનાથ આખું બંધ થઈ ગયું હતું વચ્ચે પાણીનું ને એવું બધું વરસાદને લીધે ગયા વર્ષે આવા ટાઈમ. હા પછી પાછા 2-3 મહિના પછી પાછા ગયા હતા ને નહીં. પછી મહિના દીમાં જ પાછા ના રહ્યા. ના 12-13 દિવસનો. પછીના 12-13 દિવસમાં પાછા ગયા ને તો એકદમ ક્લિયર અને એવા દર્શન ગયા ને જેવા આજ સુધી કોઈ જ નહીં થાય કોઈ કારણ કે કોઈ માણસ નહીં બહુ આમ બહુ હળવું એમ બહુ હળવા માણસ હે 100-150 જણા હતા અને 2 ટાઈમની આરતી પ્લસ મજા આવે એમ સામે બેઠા લીધી અંદર કઈક બીજી જગ્યાએ કઈક હવને કર્યું હતું હવન ક્યાં કર્યું હતું મને બદ્રીનાથ એને અંદર હવને કર્યું હતું અને પૂરીનું પૂરું થઈ ગયું. ના એટલે નથી થયું ભાઈ સત્યાનાશ થઈ ગયો. નથી થયું કોઈ ના તો હુમલો બોલી જાય. અને મસ્ત મજાના દર્શન થયા હતા એવા આપડા થઈ જાય ને તો અમારે જાવું છે પણ ભેગું નહીં થાય આપણે આની જેવા દર્શન તો આપણે તો કોને થાય જ ખબર થાય તો થાય પણ નો તે દી તો બંધ હતું. બંધ અને હતું ને, હેલિકોપ્ટર બરોબર ચાલુ ચાલુ થયું હતું. થયું. તે દિવસે જ અમે સીધો વારો પરબારો અમારે આવી ગયો. અને હેલિકોપ્ટર જેથી ચાલુ થયું ને તેથી જ આ લોકો ફૂકી ગયા હતા અને ન્યાથી હેલિકોપ્ટરમાં નહોતું ટિકિટ જવાનું મળી પેલા ગઈ. પછી એને ન્યાથી ટિકિટ લીધી અને ન્યાથી લોકો વહી ગયા એક જણાને 4000 ટિકિટ હતી પણ એક જણાને ઈ તો હેલિકોપ્ટર ની તો ત્યાં હોય જ ને નહીં ઓનલાઈન અત્યારે બધા હેલિકોપ્ટર ન્યા છે હો. અત્યારે તો ન્યા છે બીજા બધા હેલિકોપ્ટર જે છે ને પણ અત્યારે તો અહીંયા જે ઓલા માણસો પ્રાઇવેટ આકે છે ફસાણા ને તો ઈ અહીંયા એ ત્યાં છે એટલે ઈ કાઢ્યા હતા ને હવે હા. હેલિકોપ્ટર દર્શન જ છે ઓલા બંધ થઈ ગયા છે ને બાકી એવા દર્શન થઈ જાય ને તો બહુ મજા આવે આજો આપણે જાવું જ છે. આપું એના ફળાના દર્શન આપો. હોતન અમે કર્યા હે ફળાના દર્શન હોતન કર્યા પછી શિવલિંગ હોય 5 વાગ્યા પછી હા એ બે વસ્તુ હોય એક પથ્થર આવે છે કાંઈ સવારમાં ફળા કહેવાય ઈ. હા એના દર્શન કર્યા બપોર પછી એની માથે શિવલિંગ કરી દે અને ડેકોરેશન બધું કરે ઈ બપોર પછી કરે ઈ સાંજ સુધીના ઈ દર્શન એટલે બે દર્શન દર્શન કર્યા કર્યા. અને બદ્રીનાથ અંદર હવન કર્યો બધા બેઠા સવાર સાંજની 2 કેદારનાથની આરતી લીધી અને રેવા ખાવાનું એને મસ્ત થઈ ગયું હતું મમ્મીને થોડોક શ્વાસ ઘટ્યો હતો પણ વહી ગયા નથી અહીંયા જ છે ઉપાધિ કરો ગયા નથી પછી ઓક્સિજનનો પાઇપો રખડે. આજે ઓક્સિજન બાટલા અમે રખડે છે અમારે અમારે પછી ભેગો લઈ જવાનો આમ હા, જાત્રામાં પછી જઈને. અમારે વારો આવે ને તે અમારે લેતો જવાનો સાયરે બોલો ખાલી તો ખાલી દર્શન હાટું નીચે 600 રૂપિયાના આવતો તો ઉપર લીધો 1000 રૂપિયાના તે આવ્યો. એમ જ થઈ જાય નીચેથી ઉપર ચડાવે લઈને જ થાય અમારે આ ઓલે પણ એમ જ હતું નીચે હા ઓલા માથેરાન પાણીના બાટલા 30 રૂપિયા નકર 20 રૂપિયા ના ત્યાં તો કઈક 60 રૂપિયાનો કે એમ 50 રૂપિયાની એમ આવે ત્યાં તો ઓમ ચડાવવો પડે ને આમાં તો ઓલાથી ચડતા હતા ને પછી ત્યાં અહીંયા ખચરથી ન ચડાવે અને અહીંયા તો અમે જ્યાંથી લીધો તો ત્યાં તો ત્યાં ગાડી વીજ અહીંયા ટ્રેનમાં બધું શાકભાજી ને એવું જતું હતું ત્યાં તો ટ્રેન જાય જ છે ઠેઠ સુધી એટલે ક્યાં વાત હશે બાકી બહુ મજા આવી ગઈ રિટર્નમાં વરસાદમાં થોડોક રસ્તામાં કેવરાયું બાકી બહુ મજા આવી ગઈ એમ ન્યા ગયા પછી આપણે વાતાવરણ કેવું મસ્ત જોવા મળ્યું. જોરદાર વાતાવરણ પણ મુંબઈમાં અમે ગયા પણ મુંબઈમાં કેવું તમે વિડીયો જોયા જશે ઉતરવાનું આમ બહુ ન થયું કારણ કે એક તો રવિવાર હતો પ્લસ વરસાદ પ્લસ ટ્રાફિક એવું હતું તાજ હોટલ ને એટલે અમે એટલે મને એમ છે પાછા અમારે પાછું એકવાર જવું તો જોહે જ મારે જોવું છે હજી મુંબઈ આખું એમ તો મારા પપ્પા છે ને અહીંયા હીરા ઘસતા ને એટલે એને ખબર કે મુંબઈમાં કેવું કેવું બધું એટલે એને કીધું કે બહુ સારું જોવાનું હતું પણ ઉતરવાનો કઈ વારો ન આવ્યો એક જગ્યાએ માન આવ્યો ઈ પાછો આમ ભગવાનના ભરોસે ફરવી રાખવી પડી ઈ રીતે ઉપડી જાય લઈ જાય તો પછી આપણે છોડાવવા તો ક્યાંક તો જવાનું ઈ કોણ હવે મગજમારી એમાં કરે? કેવું હતું ખબર અમે આપણે મરીન ડ્રાઈવ ઉપર ગયા ને તો અહીંયા પાર્કિંગ તો છે ને બહાર તો અમે છે ને અહીંયા ગાડી ઊભી રાખી તો જેવી ઊભી રાખી ને પોલીસ વાળા વાંચી આવ્યા પોલીસ વાળા હોય કે કોણ હોય કે કોન્સ્ટેબલ હતો એટલે મેં એને પૂછ્યું મેં કીધું સર મેં કીધું અમારે મેં કીધું પાર્કિંગ કઈ જગ્યાએ છે કે અહીં કઈ પાર્કિંગ જ નથી આમ તમે જવા જો આગળ પછી અમે બેઠા ને તો એને અમને પૂછ્યું કે તમે કેટલી વાર ઊભા રહેવાના છે એમ તો મેં કીધું 10 થી 15 મિનિટ આમ ફોટા પાડીને નીકળી જવાના છે એમ દરવાજો કઈકડો નહીં છે બાય છે તો અમે કીધું 10 થી 15 મિનિટમાં અમે નીકળી જવાના છે તો એણે અમને શું કીધું ખબર ગાડીના નંબર પ્લેટનો ફોટો પાડ્યો અને એણે અમને એમ કીધું કે તમે છે ને કાંઈ નહીં ગાડી મૂકજો હું કે અડધી કલાક અહીંયા શું પછી તમને કે મળીને જાય એમ એટલે આપણે તો શું હોય કે આપણે મળવા જાવ ને 500 ની પાવતી ફાડશે તો કે પાર્કિંગ છે તમારે એટલો કે મને ખવડાવી દો પૈસા એને એમને એમ કીધું હા તો એ કે હું અહીંયા સાવ તોય છતાં કે મારી ગેરંટી નહીં તો તમે ધ્યાન રાખજો એમ
એ કે પછી અમને મને મળતા જઈજો એમ. એટલે એ તો પાકું જ હોય કે તોડ કરાવવાનો હોય એને. પછી અમે એમ ન કર્યું. પછી એમ શું કર્યું ખબર, આપણે તમને ખબર હોય તો ત્યાં મરીન ડ્રાઈવની સામે છે ને જે ગલીઓ હોય ને એમાં ફ્રી પાર્કિંગ અથવા તો પેડ પાર્કિંગ તમને અહીંયા મળી જાય. તો અમે થોડુંક એક સિગ્નલમાં હાલવું પડ્યું, પણ અમને અહીંયા છે ને ફ્રી પાર્કિંગ મસ્ત મળી ગઈ હોટલની સામે. એટલે કઈ ઉપાધિ ન થઈ, નકર તો એને દેવા પડે 100, 200, 500 જે માગે. આપણે 20 મિનિટ જ ઊભા રહ્યા પછી નીકળી જ ગયા હતા. હા તો એમાં આમ મજા આવે એવું હતું. પવન હતો, મોજા ઠેઠ અમારી હારે આવતા હતા, પલાળતા હતા. 1-2 વાર અમને પલાળ્યા હતા ને મોજા એટલા બધા ઉલળતા હતા. અને પવન એવો અટાણે તાપી નદીની કિનારે બહુ પવન છે. તો અત્યારે બધા પબ્લિક ત્યાં જ જોવા જાય છે. પાણી ઘણું અત્યારે રીલ્સ બનાવે છે ને, રીલ્સ અમુક વ્યક્તિ આપણે સુરતમાં જે રીલ્સ બનાવે છે ને ત્યાંનો બનાવે છે રીલ્સ. તાપી નદી ઉપર જાય અને બધું બતાવે છે. મારે આજે જ 2 આડી એવી. બસ બાકી તો મજા આવી. એમ તો વાંધો ન આવ્યો. હોટલ ભાઈ ન મજા આવી. હોટલમાં અપાઈ કીધું પણ આપણે ત્યાં ન ગયા. આપણે થોડા દઈ નાખ્યા. જો કે અહીંયા આખું ફૂલ હતું બધું. જરૂર હતી એક જણા પણ ત્યાં પૂછેલું તેને એમ કીધું ઈ તો એમ જ કે ફૂલ છે તો એને તો ત્યાં નહીં, એને ફોન કર્યો હતો અમે. હર્ષદભાઈ નંબર હતો એનો. એને ફોન કર્યો ને તો ઈ કે ઓમ છે આપણે ભેગું છે કઈ પબ્લિક આમ તો તમને ભેગા હુરાય. એટલે કેમ તમારે કેમ હોલ હતો? એમ હોલ છે ઈ કે એમ. ઈ કે તોય આમ ફેમિલી હોય તો નો વાંધો આવે. બીજા કોક ના આપણા ભેગા એટલે જ ને. એટલે પછી એમ કીધું કાંઈ નહીં, રાખી જો ને. પછી ઈ જાતું કે તોય આ લોકો એમ જ કીધું તું ને આપણે બતાવી હોટલ કે અહીંયા હજી એક છે ઈ કે હાંજે પબ્લિક આવ્યું હોય ને કે અત્યારે 11 વાગે કે આપણે 10 વાગે પહોંચી ગયા હતા. કે 11 વાગે કોઈ આવશે ને તો તમને ઈ કે કેમાંય ભેગા હુડ આવશે. એની હિસાબે તો આપણે ઓલું ખાઈ ખબર 5000 માં મળી જાય એમાં તો આખો હોલ. પછી પેમેન્ટ કરવાનું. તમારે 4 ને ખાલી આખા હોલ માં હું હોય ને તો 8 જણાનું પેમેન્ટ કરવાનું. માણા દીઠ. માં ભી સમજાઈ ગયું એ રીતે. તેના કરતા તો આ સસ્તું પડે. પછી અમે પર્સનલ રાખ્યું. પણ એમ હાવ જવા જેવું નહોતું, હાવ જવા દેવા જેવું નહોતું, ને બહુ સારું નહોતું. એવું મીડિયમ. આમ જમવામાં થોડુંક તકલીફ પડે. જમવામાં કેવું હતું કે ભાઈ બપોરે શેનું શાક હતું? હોય ને બપોરે શેનું શાક હતું? ફ્લાવર ને બધું મિક્સ હતું. મિક્સ વેજ હતું અને એક ચણાનું હતું. ચણાનું તો જે મિક્સ વેજ હતું ને એને સાંજે સમજી લો કે પૌવા ભાતમાં નાખી દીધું મિક્સ વેજ બધું. અને પુલાવ ભાત જેવું કરી નાખ્યું અને દાળ કરી નાખી. અને જે ઓલું અને થોડુંક બટાકાનું ઓલું હતું ને એને હુકી ભાજી કરીને. બટાકાનું શું હતું કાંઈક હતું ખબર? આપણે વાત થઈ તો ભૂલાઈ ગયું મને. એની આપણે હુકી ભાજી કરી નાખી. એટલે એની જેવું હતું કે કેવું કે બપોરે તમને ના બપોરે તમને આપણે બપોરે મીઠાઈમાં શું હતું? મીઠાઈમાં હાંજેની સૂકી ભાજી હતી ને એના હવારે એના વડા કરી નાખ્યા. હા હાંજી હુકી ભાજી ના હવારે વડા કરી નાખ્યા. અને બપોરે મિષ્ટાનમાં શું હતું? ગળ માંગ્યો હતો ને આપણે શું આપ્યું? અમે એને છે ને તીખું લાવ્યું ને આમ એ લોકો ગરમ મસાલા બહુ નાખે તો ગળ માંગ્યો અમે. ગળમાં પેલા તો હંદા જ ને ગોળ આમ કીધું ન હંદા ગોળ કીધું એમ. પણ એક આમ ગુડ બોલ્યા હોત ને તો આપત તો ના તે કે અમે વાપરતા જ નથી. તો એ કે ઉભા રહી કે મિષ્ટાન લઈ આવું. તો મિષ્ટાન મેં શું કર્યું ખબર છે? આ રવો હોય ને રવો એનો કઈક અલગ જાય તો પીળા કલર નો હલવો બનાવી દીધો. હા પછી એનો એ હલવાનો શું હતું? કઈક બનાવેલું. અમે કઈક ગોઠવું તો પણ ભૂલાઈ ગયું. મને કહેવાનું ભૂલાઈ ગયું. મને એ વિડીયોમાં કહેવાનું ભૂલાઈ ગયું. હાવ મને મગજમાં નીકળી ગયો મને. અને સાંજે તો ગુલાબજાંબુ હતા. ગુલાબજાંબુ એ હોય છેલ્લે બધું ખવાઈ ગયું. પછી છેલ્લે ગુલાબજાંબુ કીધું કઈ કોઈ દિવસ મેં અને અમારા ભાઈ હતા ને આમ જેઠ થાય મને આ બેન તો તકલીફ નહોતી આવે ને આને પાયલ ભાભી અમારા એક ભાભી છે ને એ વતન હારે હતા. ઈ બેન કઈક તીખું નતું લાગતું એટલું. અને મને ભાઈ ને બહુ તીખું લાગતું. પાણી સાહી ને મેં ભાઈ ને કીધું સાહી ક્યાંય ને મેં ભાઈને કીધું હાલ ને સાહી ધંધો ચાલુ કરી હવાર ગાડી ભરી ના હોય ને બેસીને વહી જવા સાંજે મસ્ત. મેં કીધું હાલ છે સાહી નહીં તમારે પાણી યારે ખાવાનું. હવે તો આપણે તો કાઠિયાવાડ જેને હોય એને તો ખબર હોય ભાઈ કેમ ભાવે. તો સાઈસ વગર તો ગળે ઉતરે ને. પછી તો એ ભાઈ ભૂંગળા તળેલા હતા ને ખાધા. અને ઈ કૌઠે ગયેલા હતા. હા અને રાસ ગરબામાં કેવું છું ખબર? એક છે ને રાજસ્થાન નું ગ્રુપ આવ્યું. એટલે છોકરાઓ હતા 5-6 જણા. તો અમે મૂળ 4. એટલે આપણું શું છે કઈ હાલે તો નહીં. બીજા અમારી યારે બીજા જે ગ્રુપ હતું ને એટલે બીજું અમદાવાદ વાળું ઈ કઈક 25 જણા હતા. હા ઈ એને પેલા ગરબા ચાલુ કર્યા. એટલે પેલા તો આપણે હારે નો લેતા હોય રાજદારમાં કે બહાર ગરબા લેવરે રાસ દાંડિયામાં. પછી અમે છે ને અમે અલગ ચાલુ કર્યા ચારે. ઈ અહીંયા મોટું ગ્રુપ લેતું હતું રાસ ગરબા. પેલા અમદાવાદ વાળા ગ્રુપ હતું
એક અમારું ગ્રુપ હતું ને એક રાજસ્થાનનું ગ્રુપ હતું. તો પછી છે ને જેવા ગરબા પૂરા છે ને એવું રાજસ્થાનનું ગ્રુપ હોય ને એમ ચાલુ કર્યું એમ. પછી બધી બાઈઓએ થોડુંક શીખવું. પછી છે ને વારો નહોતો આવવા દેતા. જેવા ગરબા ચાલુ કરે ને એવા ડાયરેક્ટ રાજસ્થાનના ચડાવી દે એમ ગીત. પછી મેં થોડોક આઈડિયો અમદાવ્યો. મેં છે ને આ બે બાઈઓને શું કીધું ખબર? મેં કીધું તમે એક કામ કરો, મેં કીધું તમે ઓલા અમદાવાદ વાળા માસી પાસે જાઓ અને એને પૂછો કે તમારે ગરબા લેવા છે યા. પછી આ લોકો ગયા અને એમ કીધું કે હા ભાઈ અમારે ગરબા લેવા છે. પછી મેં શું કીધું ખબર? મેં કીધું હાલો તો મેં હું ગરબા કરાવી આવું. પછી આ હસ્તી અને બીજા પાયલ બાપી છે ને એ બેન આમ ગરબા કરાવવા મોકલા. ત્યાંથી જે ગરબાનું રાઉન્ડ ઉપડ્યું ને ત્યાંથી પછી અમારું મોટું રાઉન્ડ બન્યું અને જે જમાવટ આવી ને અને એમાં એ ઓલા રાજસ્થાની કરતા કરતા ગરબા લેતા હતા ને વિડીયો ઉતારતા હતા. અમારા માણ સેટિંગ આવ્યું. કીધું આ નકર લેવાય નહીં દે આપણને. પણ એમ રાસદાંડિયામાં એમ મજા આવી ગઈ હતી. હમ. ખરી વાત. પછી તો હુતા ને એટલે સીધી હોવા. હા કારણ કે પેલા હાલીને એટલા થાકી જતા. અને એટલે કેવું આમ હાયલા એટલે કેવું જો આમ સ્થિર રોડ હોય ને તો તમે થાકો નહીં. જેટલો તોડ આવે ખરબચરો. ને ઈ નો પાતો પથ્થર ને ગારો ને પાણી ને બધું ભેગું. અને તમે આમ ખબર છે આપણે બધા કે ગિરનાર ને ઓલું શું કહેવાય? પરિક્રમા કરવા. નહીં એને શું કહેવાય મમ્મી? પરિક્રમા જ કહેવાય. પરિક્રમા એમાં કેમ લીલી પરકમ. એમાં કેમ ઓલા બધા પથ્થર ને બધું આવે આડું આવે, ઘોડાના થોડાક કેકુ આડી આવે એમાં તમે મુકતા ગયા હો. અને એવા દાંત આવે. અને એમાંય શરૂઆતમાં છે ને અમે ખોદે ચડી ગયા, કાંઈ મળે નહીં. બોડિયા લાગ્યા પણ કાંઈ મળે જ નહીં. સેટ અમે કેટલું હાલી ગયા. પછી શું થયું ખબર? પછી છે ને એક ઘોડાવાળાને પૂછ્યું. પછી ઘોડાવાળા સામે પાછળ અમે હાલ્યા જ ગયા ને મસ્ત. આ તૈન તો છે ને હાવ ઈ મારે ઈશારા હાલે. હું ઘોડાના દોડ જતી કયો. પણ ઈ એક હાવ પતલી અને અમે તઈને ફાંદાળા ને એકદમ જાડિયા ફાડિયા. એટલે એમાં તો કેમ સેટિંગ આવી ગયું? એમાં મારું તો હાલત ટાઈટ થઈ ગઈ. એક તો આ જ પેન્ટ હતું, આ જ અને ઈ પથ્થર ઉપર વાળી એક તો બે ખિસ્સામાં ફોન, વિડીયો ઉતારવાટું એક આને ફોટા પાડવાટું, બરોબર એપલ નો ફોન. અને એ પેન્ટ ઉતરે મગજ હલે કઈ મારો. એક તો કોટ રેનકોટ પહેર્યો હોય, ઘડી કે રેનકોટ ઉસો કરવાનો, પેન્ટ ઝાલવાનું. અરે મેં કીધું ક્યાં જાય. પણ આપણે ન્યા ઠેઠ ગયા હોય તો ઊભું કેમ રહેવું? હાલવું તો બધું જોવું તો ખરા કે નહીં. અને દાંતે અને ઊભા રહી જાવી તો કઈ જોઈ ન હકવી. મેં કીધું હાલો. એમાં એવું હતું ઓલો વરસાદ હતો ભેગો અને ઓલું વાદળું આવી જાય તો ઘોડાવાળો ગાયબ થઈ જાય. હા 2 મિનિટમાં ઘોડાવાળો ગાયબ થઈ જાય. પછી તો રોડે સડ્યા છીએ અમે. ઓહો ના ઈ ઘોડાવાળા ફેરવીને લઈ ગયા પણ ઈ સારી જગ્યાએ લઈ ગયો. અને ન્યા પછી અમે મેગી ખાધી, શેગી ખાધી. આવી ગયો હોય તો મજા આવી. પછી તો બસ પછી તો મજા આવી. પછી પછી એમાં શું થયું? ન્યા છે ને ઉપર જઈને એક મેગી ખાધી. મેગી ખારી કરી નાખી હતી મેં ઈ બેને. અને જે મમ્મી અમે ઓલા કાંદા ભજીયા ખાધા હતા ને ફૂલ તીખા. અને આ ચટણી તીખી હતી. ઉપર ઈ લોકો કેવું કરે આખા ચટણી અલગ થી નો હતી. ઈ છે ને ભજીયા ઉપર આમ ચટણી આખી વેરી નાખે. એટલે વેરી નાખે ને તીખી એટલે ફૂલ. અને હાલત ટાઈટ હો આ તૈણીની. મેં તો મારે તો નહોતું જ ખાવું, મારે ખાલી મેગી ખાવી. મને હિલ સ્ટેશને જઈને મેગી વધારે ભાવે એટલે હું મેગી વધારે ખાઉં. અને હાલત ટાઈટ હો ભાઈ. તો સાયખું ને તો આ તો બધી ચટણી બટણી ઘા કરવા માંડ્યા આવું બધા. પછી પાણી બોટલ પછી તો પાણી લીધું. એટલા બધા તીખા કાંદા ને ભજીયા નહીં, ઉપર ચટણી લીલી નાખી હતી. છે કાંદા ઉપર હા સમજાણું. અને મને એમ છે ઈ તો મરસાની દાયબી છે ફૂલ મરચીની હોય. હા. અને ઈ તો બા તઈને ઊભા લીંબુ નાખ્યું લીંબુ હા ના તો ના ઈ કે લીંબુ નથી. લીંબુ મોંઘા છે એટલે નો આપે. અરે ભાઈ પછી તો હું ખેલ થયા હો. અને ઈ એક મેગી અને એક આપણે કાંદા ને ભજીયા ને એક પાણી બાટલો કઈક 280 કે એમ કઈક બિલ થયું. બહુ મોંઘું. આના કરતા તો છે ને હવે આજે દિવસ હવે આપણે છે ને 56 વાર જોઈ. બસ હવે આપણે છે ને એ દર્શિત આપણે હવે કેવું કરું છું હવે ગમે ઈ આવી રીતે જાય ભલે એક રાત થાટું ભરાઈ જાય. પાછી કેમ મેગી ના ઓલા ન ગરમ પાણી નાખી કરી નાખવાનું એવી રીતે જ બધું લઈને જવાનું. એટલે છે ને ક્યાંય ખાવું ન પડે. એમ તો અમે અહીંથી થેપલા લઈ ગયા. એલા ભાઈ આ થેપલા ને શારદી ખવડાવ્યો શારદી. બસ એમ કયો થેપલા થી વાહે તમે પડતા નીચે આવી એમ? ખાવતા પડતા નીચે આવી. મીઠા નો રહી ગયો. પછી અમે ક્યાં ઠેક ખાધું ખબર છે? વ્યાપી હોય છે ને વ્યાપી પાસે કાંદા છે વ્યાપી પાસે અમે ખાધું ત્યારે અહીંયા વાપી
ત્યાં અમે હોટલ જ ન જોઈ, પછી જે હોટલ અહીંયા સારું મળે કે નહીં મળે એવું કઈ વિચાર્યું જ નહીં. ઊભી રાખી અને દાદી જ લીધી. જલારામ હતી ને? જલારામ હતી, જલારામ બાપાની હતી. પછી તો પછી ખાય ત્યાં છાશ મળી, છાશ નો ઘૂંટરો પીધો ને તો હા, એમ પણ ઈ છાશ થઈ બહુ ગયા. મસ્ત હતી ન્યા. જન્નત આમ થઈ ગઈ એવું આમ થઈ છાશ ગયું. ન્યા બહુ મસ્ત હતી. તમારા આ છે ને દર્શિત કેવું કરે એના સોડા મંગી હતી. છાશ સારી લાગી તો અડધી છાશ તો મારી ઈ પી ગયા. તો બીજી મગવી લાવે ને તને કોણ ના આપે? બાકી મસ્ત મજાની જો આ બની ગઈ છે. સીટી ન હોય કે એ રોમા એ રોમા રોમા બધું સારું થઈ જાય. રોમા એ રોમા નહીં રોવાનું એમાં શું રોવાનું? એમાં નહીં રોમા Hey! કોંડા સુધારે છે કોંડા. અને અહીંયા ભાઈ અમારે ભત્રીજા હાટું તારા મારા ને મારા ભત્રીજા નહીં, મારા માટે બનાવું છું. ભત્રીજો પાણીપુરી ખા તો પાણીપુરી જેને ખાસી ના કા ભત્રીજાની જ ફરમાઈશ હતી. અમાર ફરમાઈશ ક્યાં કાંઈ બને? ભત્રીજાની ફરમાઈશ બધું બને છે ભાઈ. એમ જ બનાવી. તો કોને બનાવ્યું? વસ્તીને બનાવી. હસ્તી કોને બનાવવાની હતી? ફરમાઈશ કોની હતી? Yes, ભાઈ. એટલે કોને કીધું? તને કીધું તો મમ્મીને? પકડાઈ ગઈ. ભાઈ એણે કીધું તું મને કે ભાઈએ કીધું છે તમે સીણા પલાળ દેજો. પણ એ તો તને કીધું છે ને. પોતા રમતા હતા ત્યારે નહોતું કીધું માં ફઈ ચણા પલાળી દેજો કાલે આપણે પાણી પી. હા. હા તો અને ફઈ ખબર કીધું. નહોતી. મેં કામ યાદ દેવડાવ્યું કે યશભાઈ પાણી પી. આપણે કેવી ત્યાં ન બને? ભત્રીજો કેથી બધું કરે. ઘોળ કળિયુગ કોને કહેવાય? ઘોળ કળિયુગ. ગોળ કર્યું ને આ કર્યું જ હાલે. એટલે એમ નહીં, ઘોળ કળિયુગ એમ કે આપણે કર્યું ગાલે ગોળ નથી. એટલે એમ આપણે કેવી ત્યાં ન બને અને ભત્રીજા કેવી રીતે બની જાય એની જેવું છે ને. બાકી બા જો અહીં દાંત કાઢે જ બેઠા બેઠા. આપણે એમ લાગે આગળ મારી લે. આહા. હાલો તો ફાઇનલી ભાઈ પાણીપુરી દાબીને ખાઈ લીધી છે અને હાલી આવે છે. હાલવાઈ ગયા તા હું નસતી મસ્ત મજાના. અને બસ આજનો દિવસ તો પૂરો થઈ ગયો. હું ટાણું થઈ ગયું અને ટાઈટ છે બધાને વાતી છે અમારી કોઈડે. બાકી અમારે એક ખરાબ ઓલા અમારા રૂમમાં થોડું ખરાબ ન્યૂઝ છે પણ ઈ બતાવી જેવું નથી હા એ બતાવવા જેવું એ કોઈ નહીં કહેવાનું. કે અમે બે Personal સિક્રેટ is a રાખ્યું છે. personal, બહુ yes. ખરાબ ન્યૂઝ છે. યસ નકર તો અત્યારે તમે જન્નતમાં હોતા હોત. એટલે આપણે પછી બસ ને આ વિડીયોને એ પૂરો કરી દેવી. કાલ તો આપણે બારડોલી જવાનું છે મસ્ત મજાનું લાયસન્સનું ટ્રાય દેવા. જોઈશ અહીંયા શું થાય છે, પાસ થાય છે કે નહીં મોટો. બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. કંઈ પણ વસ્તુ ગમી હોય ન ગમી હોય તો કોમેન્ટ કરજો. વિડીયોને વધારે શેર કરજો. મળીએ છીએ કાલે આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય સ્વામિનારાયણ. બાય. અને બધાએ આવી રીતે સપોર્ટ દેતા રહેજો. ખાસ તો તમે અમને સપોર્ટ દો કે અમારા ખાનદાનની અંદર મેં પહેલા થી જે આ વ્લોગ ઉતારે છે. આપણે ધીમે ધીમે ટ્રાય કરવી છે. બાકી બહાર ક્યાંક જોવું ક્યારેક એવું જવાનું થાય તો વોઇસ ઓવર કરીને ઉતારશું. પણ ઉતારશું એવું હું ટ્રાય કરું છું કે વધારે ને વધારે હું પબ્લિકમાં ઉતારવાનો ટ્રાય કરું. કારણ કે થોડીક હું છે નવા હોય એટલે શરમ ને એવું બધું આવે. નવી નવી ફોન વહુ નો છે આ. ઉપડી કે હા આ નવી નવી વહુ છે આ એવું તો તો નથી. બહુ અને શરમ ફોન ઉપડી જાય તો કદાચ સામે રાખીને ફોન સામે બોલી ન શકવી. બીજા વિચાર આવે કે ભાઈ આજુબાજુમાં લોકો શું વિચારતા હશે. એટલે બસ ટ્રાય કરે રાખવી છે. ધીમે ધીમે થઈ જશે સેટ. ને ગુરુ મહારાજની દયાથી આપણે ભાઈ બનાવવા મળશું હરખાથી. અને તમે આવો ગુરુ મહારાજના દયાથી તમે આવી રીતે નવો સપોર્ટ આપ્યા રાખો તો એટલે તમને આપણે પણ શીખી મજા જવાનું આવે છે સરસ અને મજાનું અમને બનાવતા. પણ મજા આવે બનાવવાની. એટલે બસ બાકી તો કાલ બારડોલી જવાના છે. મળી કાલના બ્લોગમાં. ત્યાં સુધી